ભુજના રિંગ રોડ ઉપર 3 દિવસમાં દબાણો હટાવવા નોટિસો અપાઈ. અનેક અનધિકૃત બાંધકામો સામે આવશે. નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ભુજના રસ્તાઓનું 24 વર્ષ બાદ વિસ્તૃતીકરણ થઈ રહ્યું છે, ત્યારે તે માટે જરૂરી જમીન કે જે ધરતીકંપ બાદ વિકાસ યોજના બનાવવામાં આવી હતી ત્યારે જ ડિમાર્કેશન થયેલું હતું, ત્યાં પણ જે કોઈએ દબાણ કરેલ હોય તે સ્વયં દૂર કરવા માટે ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળે જાહેર નોટિસ આપીને 3 દિવસમાં ખસેડી લેવા જણાવવામાં આવ્યું છે. ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા ધરતીકંપ બાદ મંજૂર અને અમલમાં આવેલી પ્રથમ પુનરાવર્તિત વિકાસ યોજના 2025 હેઠળ નિર્ધારિત ડીપી રોડ પર થયેલા બિનઅધિકૃત દબાણ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વિકાસ યોજનામાં જાહેર જનતાની અવરજવર માટે અનામત રાખવામાં આવેલા ડીપી રસ્તાઓ પર કેટલાક વ્યક્તિઓ દ્વારા કામચલાઉ તેમજ બિનઅધિકૃત બાંધકામ કરી ગેરકાયદેસર દબાણ કરાયું હોવાનું સામે આવ્યું છે. આ સંદર્ભે વિકાસ સત્તામંડળે સંબંધિત દબાણકારોને નોટિસ પાઠવી છે, જેમાં નોટિસ પ્રસિદ્ધ થયાના 3 દિવસની અંદર ડીપી રોડ પર કરાયેલ બિનઅધિકૃત બાંધકામ સ્વયં દૂર કરી તેની લેખિત જાણ કચેરીને કરવા હુકમ કરવામાં આવ્યો છે. નોટિસની અવગણના કરાશે અને નક્કી સમયમર્યાદામાં દબાણ દૂર કરવામાં નહીં આવે તો સત્તામંડળ દ્વારા જાતે જ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહી દરમિયાન થતો તમામ ખર્ચ સંબંધિત દબાણકાર પાસેથી વસૂલ કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. દર્શક મિત્રો, આજે તારીખ 23 જાન્યુઆરી 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.